પોરબંદરના ખીજરી પ્લોટમાં આવેલ સ્ટાર કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી પોપડા પડતા નીચે રહેલ સ્કૂટરને નુકસાન થયું હતું। ત્યારે વધુ ઈજા કે જાનહાનિ થાય તે પહેલા બિલ્ડિંગનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના એમજી રોડ પર ખીજરી પ્લોટ સામે સ્ટાર કોમ્પ્લેક્સ આવેલ છે, જેના ઉપરના માળ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। આ કોમ્પ્લેક્સમાં લેબોરેટરી, ટ્યુશન ક્લાસીસ, ક્લિનિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક શોરૂમ આવેલ છે। ઉપરના માળે રવેશની છતમાં લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। કેટલીક દિવાલમાં તિરાડો પડેલ છે। 1.5 વર્ષ અગાઉ આ કોમ્પ્લેક્સની છતમાંથી પોપડા ખર્યા હતા। ત્યારબાદ 9 માસ પૂર્વે પણ વધુ એક વખત પોપડા ખર્યા ત્યારે રહેલ 2 લોકોને આંગળીમાં સામાન્ય ઈજાઓ થઈ હતી। પોપડા ખરતા વેપારીઓ પોતાના શોરૂમ બહાર નીકળી ગયા હતા। નજીકમાં રહેલ સ્કૂટરમાં પણ નુકસાની થઈ હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી। ત્યારબાદ આ કોમ્પ્લેક્સનું સમારકામ ન થતાં આજે સવારે વધુ એક વખત છત પરથી પોપડા ખર્યા હતા, જેના લીધે નીચે રહેલ નવીનભાઈ કટારિયા નામના વેપારીના સ્કૂટરમાં નુકસાન થયું હતું, જ્યારે નજીકમાં રહેલ યુવાન ખસી જતા તેનો બચાવ થયો હતો। ઉપરનો ભાગ સંપૂર્ણ જર્જરિત છે। આ જર્જરિત ભાગ વધુ ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। મુખ્ય માર્ગ હોવાથી સ્લેબનો ભાગ કોઈ પર પડે તો જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અત્યંત જર્જરિત બની ગયેલા સ્ટાર કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી અવારનવાર પોપડા ખરે છે। ઉપરના માળની છત ખૂબ જ જર્જરિત હોવા છતાં તેનું સમારકામ કરાવવામાં આવતું નથી, જેથી નીચે દુકાન ધરાવતા વેપારીઓથી માંડીને રોડ પરથી પસાર થતા લોકોના જાનમાલને પણ સતત જોખમ રહે છે। કોઈનો ભોગ લેવાય તે પહેલા નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે અને જવાબદારોને નોટિસ પાઠવી વહેલી તકે જર્જરિત ભાગનું સમારકામ કરાવી લેવા ફરજ પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બિલ્ડિંગ આખું કકડી ગયેલું છે અને અવારનવાર એની ઉપરથી પાણા પડે છે। વાહનોને અને માણસોને તકલીફ પડે છે। કોઈ માણસ ઉપર ગમે ત્યારે પડે તેનો જાનહાનિ જોખમ છે। અત્યારે વહેલી તકે રિપેરિંગ કરાવવા આજે આ ઉપરથી પાણા પડેલા છે અને એ બધા અમે જોયેલા છે। એની ઉપર એક ભાઈને છે તટ થતા રહી ગયો છે અને મારા સ્કૂટર ની અંદર જ નુકસાની થયેલ છે। નવીનભાઈ કટારિયા।